જોવા આયા તો ખરા, પણ હવે ભેંસ મળે તો સારું. આ વેપારી પાછો બહુ ચીડી ચરબી કાઢે એવો. હું ના આવ્યો હોત ને તાર હંગાત તો તારે ભેંસ નું સેટિંગ ના થવા દો આવો. હવે એના ભાવ તો જોજે તું, કેવા ભાવ. તે બધા વેપારીઓ જોયા હશે, પણ આ હું ના આવું ને તો તમારો મેર ના પડવા દે આવા વેપારી. મારો હારો આ પલતો ચાંદનો હ ખબર હે? હું નાનો હતો ને આવતો હતો ને તાનનો. અરે ભેંસો ના વેપારી એમને તો જોઈને શીખ્યો હું. આ તો બહુ મહાન ખોપરી છે યાર. કઈ જગા આગળ આવી હેડા હેડા હું તમને લઈ જાઉં. યા આ તો આપણે એક ગાય વેચી દેવી છે ને. ગાય કે ભેંસ વેચી દઈએ, હવે પૈસા નહીં તો શું કરીએ કે? મોડા મોકરી શું કામ ખાલી હે? દૂધ નતું પીધ્યું? પીધેલું દૂધ? પીધેલું લ્યા દૂધ પીધેલું કે નતું પીધ્યું? પીધેલું? ઓ મારા હા ના કે હાલી હારા હવારમાં તો પીધ્યું. હા એટલે પીધ્યું તો આજે વેપારી આવે હો, આપણે એક ભેંસ વેચી દઈએ તો પછી શું હવે પૈસા નહીં, આ પૂરા વર્ષે ઓછા થયા. ઓહો આવન વેપારી તમાને જ યાદ કરતા હતા. જય રણછોડ જય રણછોડ. કોનો બાબલો હ? અલે બાબલો નહીં, આ તો અમારો પરિયો ફરો. એવું એમ ને? પરી છે અમારી નહીં તો હેડા ઘેર તા ચા પાણી કરીએ. ચા પાણી તો પછી કરીએ, પણ તમે અમે એકાદ ગાય ભેંસ તો પસંદ કરી લો, કિંમત થઈ જાય વાત પતી જાય. પાહુ પેલું તો નહીં ને આપડે, આ તો ઘરની જ છે બધી ગાયો. આમને પેલી તો ભેંસો નહીં ને આપડે 3 મહિના દૂધ આપીને પછી નહીં. ના ના આ તો આખા વર્ષમાં 14 મહિના દૂધ આપે. વની શું કિંમત હ? હા જો હા આ ભેંસ અવડે જ વહી હે, મહિનો થયો બરોબર, 4.5 લીટર દૂધ આલે હ. આ 90 માં આપી દેવાની હે. અરે યાર 90 હોતા હશે. જમ તો તારા બહુ કહેવાય. તું શું લેવા આવ્યો બેટા? લે તું પકડી રે. આ 90 માં આપવાની હે તો આ ના જોઈ તો ગાય લેજો ને આપણે. ગાય આપવાની છે. હોવા એચએફ હોલ્સ્ટેન ફ્રીજીયન. હા ના નહીં મારતી, પણ આ તો શું નવા માણસો છે ને ભડક. હા એની શું કિંમત હ? હા આ 1,40,000. વેતર વેતર આ ચોથું વેતર કઈ હ? હા હેલી હોતે. હા હેલી હોતે આલવાની નહીં. જો છોકરો ને ખબર પડે વેપારી કઈ ભેંસ વેચવાની, કઈ ભેંસ વેચવાની બેટા? આબી. મારું પણ એમ નહીં કેતો, પણ આ તો 4 વેતર મને નહીં લાગતું, 8 વેતર ની લાગે હે ભેંસ. હે? હા તો તમારી કેટલી ઉંમર થઈ લોકો? મારી ઉંમર તો 28. લો તો તમે 58 ના લાગો હો તારે. તા પછી યાર આ બરોબર. હા તા પછી બોલો 1,40,000 લે આવી ના. હા આ લો આ બંધાવાની હે, હજુ વાર હ. હા બરોબર આ વાસળી હે. કઈ ખવડાવવાનું રાખો, આ તો મેં પેટ પહેરી ગયું. અલ્યા પેટ નહીં પહેરી ગયું. હા આ શું આજે ઉપવાસ કર્યો હે એને, પુણ્યમ થઈ ને એટલે આ પુણ્યમ ના દાડા નહીં ખાતી. હે તો વાળી શું કિંમત હ? આ હલવાની હે લગભગ 70,000. એક કામ કર ભાઈ, બીજા ગામમાં જઈએ તો હું તને હારી ભેંસ. અરે વેપારી તમાર બજેટ બોલો ને, તમાર બજેટ કેટલાનું હ? અરે અમારું બજેટ તો બધું હે, પણ તમે બધો ડબલ ભાવ કહો છો યાર. લો બોલો આ પાડી લઈ જવી હે 18,000. અરે પણ પાડી ના 18,000 લે તો પછી યાર બોલો. આ ભેંસ હારી દેખાય છે તો વાની બોલો અસલ કિંમત. હે લેવાની જ હોય વાની તો આ 1,10,000. હા આ બપોરે દેજો, નાના છોકરા ને મારતી નહીં. મારે બેટા તને કઈ આપવાનો ભાવ કોને? અમારે તો લેવાની જ છે. 1,10,000 પોચમાં આલી હેડો. 1,05,000 કશું નહીં, 10 કશું નહીં. હા હું ભાઈ છેલ્લી તમને 45,000 માં આ ભેંસ અમન પોહાય. 45,000 માં? હા હારા મોની બકરી લેવા જઈએ ને અત્યારે તો 12,000 લે હે ભાઈ. ભેંસ ની 45,000 કિંમત પોહાય યાર.
આ લેવા આયા કે મશ્કરી કરવા આયા હા? અમે લેવા જ આયા હા, પણ તમે અમને તો બોલાય ને યાર, ભાવ ડબલ કહો હા. ફોટા મોકલેલા એ ફોટામાં તો તમે કેટલા કહેતા હતા? 60,000 ને 70,000 તો એ બેસના આયા 1,10,000 ને 20,000 હજુ તો થઈ તમે ગયા. મારો ભાવ નહીં જોયો. આ પાડી જોઈ? હા, આ પાડી વેચવાની હે. ઓની કિંમત કેટલી હે જોણો હો તમે લોકો? કેટલી હે? હવાની કિંમત? ઓની કિંમત 2.5 લાખ રૂપિયા હે. અરે પણ વાની કિંમત શું કામ 2.5 લાખ હે? અમે એવું તો અરે નથી. હા, ઓની ચમ 2.5 લાખ હે? હવે ખબર પડી. આ બધું તો એમ જોવાનું હોય વેપારી. ઓની 2.5 લાખ એટલે કિંમત કે જોવો. ઓને સિક્કો મારી દીધો હા. 84,498 આ લકી નંબર હ. અને આ જાણે દેશે ને તાણે સીધું 15 લીટર દૂધ આપશે. આ 2.5 લાખ એટલે લેવાના. આ વિચાર કરો. સાગોરે વાળી વાત છે યાર. અરે વિચાર કરો કે અઠવાડિયામાં આવડી મોટી થઈ ગઈ. આ અઠવાડિયાની હે. 8 જ દાડા થયા. અને તમે પેલો મને ફોટો મોકલેલો એમાં એક ઓફર હતી કે 1,000 માં ગાય આપવાની છે. એ ગાય અમે લઈ લઈએ. અમારે તો બજેટ પ્રમાણે 1,000 વાળી ગાય માં તો શું હતું? 1000 રૂપિયામાં ગાય લઈ લેવી હે? બોલો. 1000 લાવો. લાવો. 1000 રોકડા લાવો. આલી તો દીએ પણ પેલા ગાય તો જોઈ લે. અરે ગાય મળી તમને મળી જશે. 1000 રૂપિયામાં ગાય આલ દેવાની હે. લે પતા. આવડે 1000 જશે. ના ભાઈ ના જાય છો ને. અમને સારી રીતે ઓળખો હું. કઈ ગાય આપવાની આપણે? જમણા હાથ આલો. જમણા હાથ. અને જમણા હાથે લે લો. હેડો બેટા પૈસા. હા, બે લે લો. એક અમને હાલ દો એવું હોય. લો હા લે લો હેડો. જા ગાય હેડો બતાવો. આઈ રી લે આઈ રી. હા તમે તો 1000 રૂપિયા મેં ગાય નહીં લો તો ખરા અહીંયા આવો. હા તમે જમણો હાથ ધરો. અરે જમણો હાથ શું કામ ધરીએ? આમાં તો પૈસા આલવાના હતા. અરે ભાઈ 1000 રૂપિયાની આયરી ગાય 1000 રૂપિયાની લો. જમણો હાથ ધરો. જમણો. આ 1000 રૂપિયામાં આ ગાય મળે. લો લે લો. આ 1000 રૂપિયામાં. પણ અમારા 1000 પાછા લાવો. હવે તો 1000 લઈને હેડ્યા. ઉપડી તો પૈસા લઈને ઘેર જતા રહો. પૈસા લઈને ઘેર જતા રહો. જતા રહો. હા ભાઈ હવે તો પત્યું. આ 1000 માં આજ ગાય મળે. ઉપડો હેડો. બરોબર. હવે આ તો છોકરો નાલ દીધી એટલે પતી ગયું વાત ભાઈ. અરે પણ અમાર ગાય નહીં જોતી. ના હવે આ ગાય જોઈતી હોય તો આની કિંમત કહી દો હેડો. ગાય તો હારી હે. લેવાની છેલ્લી કિંમત કેજો. 1000 તો ખોટ આવી હે. 98 માલવાની હે પણ હવે તમારા માટે 97 હેડો. 1000 કાપીને. અબે સાલે બોલો 1000 કાપી લીધા. 97 હેડો. વાણી થોડીક વ્યાજબી કિંમત લગાવવાની. વ્યાજબી ભાઈ. 97 માં શીલા ઉપર પૈસા લેવાના હ. અને સૂટ મળશે નહીં પાછી. અરે શીલા ઉપર શું? તમને પૈસા તો અમે આલી જ દેવાના. આલીને જ જવાનું અહીં. હે હા સારું હેડો. 90 16 વાત. બોલો હવે. અરે ભેંસની ગાયની કિંમત હે કે ઘોડાની કિંમત તમે તો કહો. તો એમ કહો કે આપણા ઘેર ઘોડા નહીં. નકર તો પછી 2.5 3 લાખ માં જ વેચાય. કારણ કે આપણા ઘેર શું અહીં એકવાર આવી જાય ને આ ગાય ને તમારે કેવું ખબર તમને? જો સોમવારના દાડે 2 પૂરા ખાય. મંગળવારના દાડે 3 પૂરા ખાય. બુધવારના દાડે એ પૂરા નહીં ખાતી કારણ કે બુધવારના દાડે ઉપવાસ કરે છે. શુક્રવારના દાડે પાણી નહીં પીતી કારણ કે શુક્રવાર કરે છે. શનિવારના દાડે પોદરા નહીં કરતી એટલે તમારે પોદરા ના વારવા પડે. શનિવારના દાડે એ પોદરા તમારે કરતી જ નહીં. અને રવિવારના દાડે તો તમારે ચિંતા જ નહીં. અને રજા હોય એટલે શાંતિથી હુઈ રહે. બોલો આ ગાય લેવાય કે ના લેવાય 90,000 માં? ખબર ને આવું બધું તો અમે તમારી જોડે જ હું વેપારી લાઈન માં શીખ્યો હું કે કેવી રીતે ગ્રાહક જોડે વર્તન કરવું કે શું કેવું. આ બધું મને ખબર હે. પણ આ મને કઈક વ્યાજબી કિંમત લગાવો. 90,000 માં 1 રૂપિયો ઓછો મળશે નહીં. નકર આ 1000 જે આ ગાય લે ને. હા ઉભા રહો ને. અમે હું શું કહું, આ ભેંસ તમને છેલ્લે કેટલા લજીને પોહાય છે? 35-45 લગીને પોહા છે છેલ્લે. 35 લજીને ને? હા. જોજો એમને લાઈન ઉપર લાવું. એ ભેંસ લેવાની બોલો. લેવાની કિંમત છેલ્લી બોલો. આ ભેંસ ને આ ગાય હે. આ ગાય લેવાની હે. હા ગાય તો 90 બેવું કશું નહીં યાર. આપણે વેપારી લાઈન ની છોડો વાત. અને તમે છેલ્લી કિંમત અમારે 20,000 હાલવાના. બોલો હાલવાની એમ નહીં. ઓમ રાખો. બધી મુઠ્ઠી લાખની. હા આ હે ને છેલ્લા આટલા સમજી જવાનું. અરે વાત સાચી તમારી. 1 પકડ્યું એટલે 10 એટલે એ પ્રમાણે કેટલા પકડ્યા એ પ્રમાણે એટલા. જો છેલ્લા 40 છે. શું કરવું? અમે કામ કરીએ. લે લેવી. તમે કામ કરીએ.
લેટ લેવાય 40,000 માં તો ગાય હારી છે. હા, લઈ લઈએ. रुको जरा હારું હેડો सबर करो ડન બરોબર. હમ પછી પૈસા તો હું તમને મોકલાઈ દઉં અત્યારે ગાય ભરવા આવશે બરોબર. બરોબર. હા તે એમ કરો હેડો, કશું વાંધો નહીં. જાઓ તો ભાઈ તમે બાઈકે ઉભા રહો, હું આવું હેડો. અમને જો થોડું પર્સનલ કામ કરાવવા તો 30,000 તમને મળી જશે તમારી ગાયના બરોબર. અબે કઈ સાલે. દીધું વાત થઈ ગઈ. થઈ ગયું ને? બસ તો વાંધો નહીં. તો હું આલી હેડો ને તારી હેડો ને છોડો ને. તારી શું આ તો 25 આવત, પણ આ તો આપણે પેલો પ્લાન બનાવીને વધારે કિંમત કરીને એટલે પેલા ભાઈ ને એમ થયું કે હાશ તારીમ તો મળે હ. એ ભાઈ તો 40 ના લો પણ આપણે પેલું બધું બતાવીને એને જે સમજાયો ને એમાં આ તારીમ વેચાય એમ કહો. તો આમાં તારીમ તો મારે કશું હાલવાનું નહીં થાય ને તમોન. હું શું કહું તારીમ તો અપાઈ દીધી મને વિહાઈ નતા આવવાના એટલે સમજીને મને પોચનું ખાલી કરી દેજો. મારે વધારે લઈને મારે અહીં ભોગવવાનું. ના ના સાચી વાત. આ તો ભાઈબંધી આપડી એટલે સમજ્યા તમે. હેડો ને ભોગવીને જવું કશું. હા તો વાંધો નહીં. બરોબર ને. ફાઇનલ ડન. સારું હું પેલા ભાઈ જરીક અમારે બાઈકે બેઠા તો મોડું થાય હવે ડાલુ આવી જશે ભરવા હો. હા તો વાંધો નહીં. અને પૈસા રોકડા જ આપડે. હા હા હા. ધર્મેશભાઈ હા. તો 40,000 માં તો ડીલ નક્કી કરી. હા. આમ તો ભેંસ બહુ મોંઘી હતી બરોબર, પણ આપણને છેલ્લા 40 માં આલી હે. હું ના હોત તો આ તમને 60 માં આલો. સાચી વાત. એટલે સમજીને મારું થોડુંક સમજજો અને 5,000 જરીક મને આપજો સારું સારું. તો મારું આ હેડેલું મજરે આવે બરોબર સારું સારું સારું. હો ને. અને આ દારૂ આપણું પડી જ છે, તમે કહો એટલે ભરી આવી. ડાલુ તમે લઈને પૈસા લાવો ને તો હું હાલતા આવું પેલા વેપારી. પૈસા આવડે હાલો મોકલાવો ને. હારે એવું કરો હેડો ને. આવડે અંગાત અંગાત લેતા આવીએ. અને મારા વગર પૈસા આપતા ના પાહા. તમે એક કામ કરજો મને જ આલ દેજો એટલે હું હું મોકલાઈ દઈ. સારું. હો ને વિશ્વાસ તો હે ને. હા હા. તમારે મને 45 હાલ દેવાના ચોખા બરોબર. હા હેડો તો બેસી જાવ તમને ઘેર ઉતારી. ભાઈ ભેંસ લેવા જવાનું થાય એટલે પૈસા મારી જોડે મોકલાઈ દેજો બરોબર ને. કેશ નહીં પણ ઓનલાઈન તમારા ખાતામાં બધું વધો. અરે વાંધો નહીં ખાતામાં નાખી દઈશું. હું અમરેન નીકળી ગયો. જય માતાજી, જય રણછોડ. આ વિડીયોમાં દલાલને કેટલી દલાલી મળી એ કોમેન્ટ જરૂર કરજો. અને વાત રહી કે આવા કોમેડી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજ આવા ને આવા કોમેડી વિડીયો જોવા મળતા રહે.